સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશ્વકોશ વિશે ચર્ચા કરીશું. એન્સાયક્લોપીડિયા. વિશ્વકોશ એટલે શું, તેની પરિભાષા, વ્યાખ્યા, ઇતિહાસ અને તેના પ્રકાર વિશે વિગતે ચર્ચા કરીશું. વિશ્વકોશ એટલે શું? આજનો સમાજ માહિતી સમાજ અને યુગ, માહિતી યુગ તરીકે ઓળખાય છે. માહિતી શક્તિ છે. માનવ તેનું અસ્તિત્વ સમજ્યો છે. સંશોધન અને વિકાસને કારણે માહિતીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વકોશ એટલે માહિતીનું વિસ્તૃત, વિરાટ અને વિવિધરંગી સ્વરૂપને સમાવવાની યોજના. વિશ્વકોશમાં જ્ઞાનની બધી જ શાખા પ્રશાખાઓ કે કોઈ એક ક્ષેત્રમાં સર્વાંગી માહિતી એકત્રિત કરી વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવે છે. વિશ્વકોશની પરિભાષા જોઈએ તો વિશ્વકોશનું અંગ્રેજી પદ એન્સાયક્લોપીડિયા ગ્રીક ભાષાના એન્કેલિયોસ પીડિયા પરથી આવેલો છે, જેનો અર્થ સામાન્ય શિક્ષણ, જનરલ એજ્યુકેશન અથવા જ્ઞાન વર્તુળ, સર્કલ ઓફ નોલેજ કે શીખવા જાણવા માટેનું વર્તુળ, સર્કલ ઓફ લર્નિંગ એટલે શીખવા જાણવા માટેની સંપૂર્ણ પદ્ધતિ. વિશ્વકોશનો આધુનિક સંદર્ભ જોતા એમ કહી શકાય કે ઉપલબ્ધ સમગ્ર જ્ઞાનને એક વર્તુળના પરિઘમાં એકત્ર કરીને પદ્ધતિસર રીતે રજૂ કરતું સાહિત્ય કે કાર્ય એટલે વિશ્વકોશ. વિશ્વકોશની વ્યાખ્યા જોઈએ તો ALA અનુસાર એવું કાર્ય જે જ્ઞાનના સર્વક્ષેત્રના વિષયો ઉપરના માહિતીસભર લેખોનો સમાવેશ કરતું હોય, સામાન્ય રીતે કક્કાવારીના ક્રમાનુસાર ગોઠવાયેલ હોય, અથવા એના જેવું જ કાર્ય જે વિશિષ્ટ ક્ષેત્ર અથવા વિષય પૂરતું મર્યાદિત હોય. ધ લાઇબ્રેરિયન્સ ગ્લોસરી અનુસાર વિશ્વકોશની વ્યાખ્યા જોઈએ તો વિશ્વકોશ એટલે એવી કૃતિ કે જે જ્ઞાન વિશ્વના તમામ વિષયો કે કોઈ એક વિષયની કે કોઈ મર્યાદિત ક્ષેત્રની માહિતીનો સમાસ કરતી હોય, તેમજ તેના અધિકરણો અથવા નોંધોની ગોઠવણી પદ્ધતિસર ક્રમમાં, વિશેષતઃ વર્ણાનુક્રમમાં હોય. વિશ્વકોશમાં લેખોની ગોઠવણી વર્ણાનુક્રમમાં, ક્યાંક વર્ણન વર્ગાનુક્રમમાં પણ હોય છે. સંદર્ભ સૂચિ ઉદાહરણો દ્વારા વિષય કે માહિતીની સમજ, ડાયાગ્રામ્સ, ફોટોગ્રાફ્સ, આકૃતિઓ, આલેખ, નકશા, ચિત્રો, રંગીન ચિત્રો, પ્લેટ્સ, રેખાકૃતિઓ, વિશિષ્ટ વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવેલા હોય છે. ત્વરિત માહિતી મળી રહે તે માટે જુઓ સી અને વળી જુઓ સી ઓલ્સો આપવામાં આવે છે. માહિતી સરળતાથી શોધી શકાય તે માટે અનુક્રમણિકા આપવામાં આવેલા હોય છે. વિશ્વકોશનો હેતુ જોઈએ તો માહિતી જરૂરિયાતવાળાને આવશ્યક, અદ્યતન અને વિશ્વસનીય માહિતી સંક્ષિપ્ત અને સરળ સ્વરૂપમાં આપવાનો છે. તે દ્વિતીય પ્રકારનો માહિતી સ્ત્રોત છે. વિશ્વકોશ જે સામાન્ય અને વિશિષ્ટ પ્રકારના વાચકોને ઉપયોગી છે. વિશ્વકોશ ક્યારેય પરિપૂર્ણ હોવાનો દાવો કરી શકે નહીં.
છેલ્લામાં છેલ્લી તમામ માહિતી સાથેનું તેનું પ્રકાશન કરવામાં આવે છે. કિંમત અને ખર્ચ જોતાં દર વર્ષે તેનું પુનરાવર્તન થઈ શકે નહીં. જ્ઞાન વિશ્વની વિસ્તરતી ક્ષિતિજોને લીધે વિશ્વકોશ પ્રકાશિત થયા બાદ દર વર્ષે વાર્ષિકી યરબુક પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે તેનું પુનઃ આવૃત્તિ પ્રકાશિત થાય ત્યારે વાર્ષિકીની માહિતીનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. ઇતિહાસ જોઈએ તો જ્ઞાન વિશ્વની માહિતીને વિશ્વકોશીય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એરિસ્ટોટલ અને પ્લેટોને જાય છે. સૌપ્રથમ ઈસવીસન 277માં હિસ્ટોરિયા નેચરાલિસના નામથી ઐતિહાસિક વિશ્વકોશ પ્લિની દ્વારા તૈયાર કરવામાં આવ્યો, જેના 37 ખંડો હતા અને અંગ્રેજી આવૃત્તિ નેચરલ હિસ્ટ્રીના નામે 10 ખંડમાં પ્રકાશિત કરવામાં આવી હતી, જેમાં 2000 પ્રાચીન પુસ્તકોના વિષયનું પૃથક્કરણ અને વિશાળ વિષય શીર્ષકો હેઠળ વર્ગીકૃત સ્વરૂપે સંકલન કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વિશ્વકોશમાં કેટલાક વિષયોના વર્ણનનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેની અંદર વનસ્પતિ વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન, ધાતુ વિજ્ઞાન, નકશા વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, વૈદિક વિજ્ઞાન, જાદુ, લલિત કલાઓ વગેરે સંબંધિત માહિતી આપવામાં આવી હતી. મધ્યયુગમાં જોઈએ તો માર્ક્સ ટેરેન્શિયસ વારોના ડિસિપ્લિનેશિયમ લિબ્રી 9થી લઈને લોએસિયસ અથવા ડિસિપ્લેનિયમ આઇસિડોર ઓફ સિવલેની કૃતિઓ ઉલ્લેખનીય છે. ચીન અને અરબમાં પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આઇસિડોરની ઇટામોલોજી અથવા ઓરિજિનલ તથા વિન્સેન્ટ ઓફ વ્યુવાઇસ સ્પેફલનના મજૂસ ધી ગ્રેટર મિરર અત્યંત પ્રખ્યાત વિશ્વકોશ હતા. એન્સાઇક્લોપીડિયા શબ્દનો પ્રથમ ઉપયોગ પાલ સ્કેલિસે એન્સાઇક્લોપીડિયા સેયુ ઓર્બિટ્સ મેથોડોલોજીકલમાં કર્યો હતો. 17મી સદીમાં લુઈસ મોમેરી લી ગ્રાન્ડ ડિક્શનરી હિસ્ટોરિકા 1974થી પ્રેરિત થઈને બાયલેની એક વિવેચનાત્મક કૃતિની રચના કરી, જેને દાર્શનિક, વિવેચનાત્મક અને યુરોપિયન સાહિત્યમાં કીર્તિમાન ગ્રંથ તરીકે સ્થાન મળ્યું. આધુનિક યુગમાં જ્હોન હેનરીસ અલ્સ્ટેડે એન્સાઇક્લોપીડિયા શબ્દનો પ્રયોગ એન્સાઇક્લોપીડિયા સ્પેક્ટ્રમ ટોમિસ ડિસ્ટેન્ટા 1613માં કર્યો, જેમાં વિવિધ વિષયોને વર્ગીકૃત કરી 30 ખંડોમાં સમાવેશ કરવામાં આવ્યા છે. 18મી સદીને વિશ્વકોશના વિકાસનો સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. 1701માં વિન્સેનો મારિયા કાર્ટનેલીએ સૌપ્રથમ ઇટાલિયન વિશ્વકોશની રચના કરી. ઈસવીસન 1904માં જ્હોન હેનરીસ દ્વારા લેક્સિકન ટેકનિકમ ઓર યુનિવર્સલ ઇંગ્લિશ ડિક્શનરી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ સંકલિત કરવામાં આવ્યા, જે સૌપ્રથમ વર્ણાનુક્રમે ગોઠવાયેલા અને લેખો વિષય નિષ્ણાત દ્વારા લખવામાં આવ્યા હતા. વાङ्મય સૂચિનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1728માં ઇમ્પેરિયમ ચેમ્બર્સ સાયક્લોપીડિયા 2 ભાગમાં તૈયાર કર્યો, જેમાં પ્રથમ વખત આડ સંદર્ભ અને કેટલીક વિચારધારાની શાળાઓના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. જ્હોન મિલ્સે ઇમ્પિરિયર ચેમ્બર્સ સાયક્લોપીડિયાને ફ્રેન્ચમાં અનુવાદિત કર્યો. જ્હોન હેનરીસ જેડલર દ્વારા ગ્રોસેસ
વોલા સ્ટેન્ડિંગ યુનિવર્સલ લેક્સિકન વિશ્વકોશ 64 ખંડોમાં 1732થી 50 સુધીનો ઉત્તમ અને વિશાળ વિશ્વકોશ હતો. ઈસવીસન 1771માં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની પહેલી આવૃત્તિ એડિનબર્ગ દ્વારા 3 ભાગમાં પ્રકાશિત કરવામાં આવી, જેનો સ્વીકાર થયો. 18મી સદીમાં તેની 2 વિસ્તૃત આવૃત્તિ પણ પ્રકાશિત થઈ. ઈસવીસન 1746માં બ્રોચસ કન્વર્ઝેશન્સ લેક્સિકનનું પ્રકાશન થયું, જેમાં સરળ અને સાધારણ લેખોને ટૂંકમાં પ્રકાશિત કરવામાં આવ્યા. 19મી સદીનો આ ખ્યાતનામ વિશ્વકોશ હતો. ઈસવીસન 1829માં એન્સાઇક્લોપીડિયા અમેરિકાની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. ઈબી અને ઈએના પ્રકાશન સાથે વિશ્વકોશના ઇતિહાસનો નવો અધ્યાય શરૂ થયો. ઈસવીસન 1898માં ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિશ્વકોશ જ્ઞાનચક્ર 9 ખંડોમાં પ્રકાશિત થયો. અનેક ભારતીય ભાષાઓમાં ભારતમાં વિશ્વકોશ પ્રકાશિત થયા. ઈસવીસન 1985થી 2010 દરમિયાન ગુજરાતી વિશ્વકોશના કુલ 25 ખંડો પ્રકાશિત થયા. આમ જોઈએ તો વિશ્વકોશના ઇતિહાસ ખૂબ જ વિશાળ છે. હવે વિશ્વકોશના પ્રકાર વિશે જોઈએ તો વિશ્વકોશના 2 પ્રકાર છે. એક સામાન્ય વિશ્વકોશ અને બીજો વિશિષ્ટ વિશ્વકોશ. સામાન્ય વિશ્વકોશની અંદર એના પ્રકારો જોઈએ તો વયસ્કો માટે બૃહદ બહુખંડીય વિશ્વકોશ, જનરલ એન્સાઇક્લોપીડિયા. એમાં જ્ઞાન વિશ્વની બધી જ શાખા પ્રશાખાઓનો સમાવેશ સામાન્ય વિશ્વકોશમાં કરવામાં આવે છે. આવા વિશ્વકોશ સંદર્ભ સ્ત્રોતના રૂપમાં વધારે લોકપ્રિય અને ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે તેમાં તમામ વિષયો અને પેટા વિષયોની ગોઠવણી વર્ણાનુક્રમે કરવામાં આવે છે. ક્યારેક પેટા વિષય મૂળ વિષય કે પેટા વિષય સાથે પણ ગોઠવાયેલા હોય છે. સામાન્ય વિશ્વકોશના પ્રકાર જોઈએ તો સામાન્ય વિશ્વકોશને અનેક શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમ કે આકાર, ઉંમર, ક્ષેત્ર, ભાષા વગેરે રીતે તેને વર્ગીકૃત કરાય છે. સામાન્ય વિશ્વકોશમાં બધા જ પ્રકારની માહિતીનો પદ્ધતિસરનો સારાંશ આપવામાં આવેલ હોય છે. માહિતીનો વ્યાપ વધારે પણ ઊંડાણનું પ્રમાણ ઓછું હોય છે. માહિતી વર્ણાનુક્રમે ગોઠવાયેલી હોય છે. કોઈ પણ વ્યક્તિ સરળતાથી માહિતી મેળવી શકે છે. તેના પ્રકારની વિસ્તૃત રીતે ચર્ચા કરીએ તો વયસ્કો માટે બૃહદ બહુખંડીય વિશ્વકોશ અંગ્રેજી ભાષા, કમ્પ્રિહેન્સિવ મલ્ટી વોલ્યુમ એન્સાઇક્લોપીડિયા ફોર એડલ્ટ ઇંગ્લિશ લેંગ્વેજ. ઉદાહરણ રૂપે જોઈએ તો આ વિશ્વકોશમાં ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા 15th એડિશન શિકાગો 1974 30 વોલ્યુમ સેટ એ તેનું ઉદાહરણ છે. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની પહેલી આવૃત્તિ 3 ખંડોમાં ઈસવીસન 1768થી 1771માં પ્રકાશિત કરવામાં આવી હતી. 14મી આવૃત્તિ ઈસવીસન 1929માં પ્રકાશિત કરવામાં આવી અને ઈસવીસન 1973 સુધીમાં આને સુધારીને વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવામાં આવી અને ઈસવીસન 1974માં 15મી આવૃત્તિનું પ્રકાશન ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા તરીકે 30 ખંડોમાં કરવામાં આવ્યું, જેને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. પહેલો ભાગ પ્રોપેડિયા, બીજો ભાગ માઇક્રોપીડિયા 10 ખંડ, ત્રીજો ભાગ
મેક્રોપીડિયા, જેના 19 ખંડ, આમ કુલ 30 ખંડમાં તેને વિભાજિત કરવામાં આવ્યા. બીજું ઉદાહરણ જોઈએ તો એન્સાઇક્લોપીડિયા અમેરિકા, ન્યૂયોર્ક, 1976, 30 વોલ્યુમ સેટ. આની પ્રથમ આવૃત્તિ 16 ખંડોમાં ઈસવીસન 1903થી 1904માં પ્રકાશિત કરવામાં આવી. આની ઈસવીસન 1912ની આવૃત્તિ માત્ર અમેરિકાના શીર્ષકથી પ્રકાશિત થઈ હતી. તેમાં સંક્ષિપ્ત લેખો પણ સમાવવામાં આવ્યા હતા. આ વિશ્વકોશ અમેરિકાના નગરો અને મોટા શહેરોની માહિતી આપવામાં આવેલી એક વિસ્તૃત વિશ્વકોશનું કાર્ય કરે છે. ખ્યાતનામ લોકોના જીવનચરિત્રો પણ તેમાં આપવામાં આવેલ હતા. આની સંપૂર્ણ સંશોધિત આવૃત્તિ ઈસવીસન 1918થી 20માં પ્રકાશિત કરવામાં આવી હતી, જે પછીના બધા સંસ્કરણોનો આધાર બની રહી છે. આ એક શ્રેષ્ઠ, વ્યાપક અને બહુખંડીય સામાન્ય વિશ્વકોશ સામાન્ય ઉપયોગ માટે છે. આમાં લખાણોની સાથે એના લેખકોના નામ પણ આપવામાં આવ્યા છે, પરંતુ તેની સંદર્ભ સૂચિઓને અદ્યતન રાખવામાં આવતી નથી. 2. વયસ્કો માટે બહુખંડીય વિશ્વકોશ પોપ્યુલર મલ્ટી વોલ્યુમ એન્સાઇક્લોપીડિયા ફોર એડલ્ટ. આ એક એનું ઉદાહરણ છે. આ વિશ્વકોશમાં જોઈએ તો આ વિશ્વકોશ માધ્યમિક શાળા તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હોય છે. ભાષા સરળ અને લોકપ્રિય છે. સામાન્ય વ્યક્તિ માટે પણ તે ઉપયોગી અને માહિતીપ્રદ હોય છે. તેનું ઉદાહરણ જોઈએ તો કોલિયર્સ એન્સાઇક્લોપીડિયા વિથ બિબ્લિયોગ્રાફી એન્ડ ઇન્ડેક્સ બાય વિલિયમ, ન્યૂયોર્કમાં તેનું પ્રકાશન થયું છે. મેકમિલિન તેનું પ્રકાશન છે. 1982માં 24 વોલ્યુમ સેટ સાથે તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. ઈસવીસન 1949માં 10 વોલ્યુમમાં તેનું પ્રકાશન થયું હતું. તે સતત સંશોધિત કરવામાં આવે છે. તેમાં 25,000 જેટલા લેખો, 5,000 લેખકો અને સંપાદકો દ્વારા લખવામાં આવેલ છે. જીવનચરિત્રોની વિસ્તૃત માહિતી તેમાં આપવામાં આવેલ છે. બીજો પ્રકાર જોઈએ તો કિશોરો અને બાળકો માટે બહુખંડીય વિશ્વકોશ મલ્ટી વોલ્યુમ એન્સાઇક્લોપીડિયા ફોર જુનિયર એન્ડ ચિલ્ડ્રન. ઉદાહરણ જોઈએ તો આ વિશ્વકોશની અંદર ઓક્સફર્ડ જુનિયર એન્સાઇક્લોપીડિયા રિવાઇઝડ એડિશન લંડન 1961 12 વોલ્યુમ સેટ. આ એન્સાઇક્લોપીડિયાની પ્રથમ આવૃત્તિ 1961માં પ્રકાશિત થઈ. 10 વર્ષની ઉંમર સુધીના બાળકોના પ્રશ્નો અને જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને તેની રચના કરવામાં આવી છે. લેખોને સરળ ભાષામાં લખવામાં આવ્યા છે અને ગોઠવણી વર્ણાનુક્રમે કરવામાં આવી છે. દરેક ખંડ એક વિષય વિશેષ સાથે સંબંધિત છે. બીજું ઉદાહરણ જોઈએ તો વર્લ્ડ બુક એન્સાઇક્લોપીડિયા શિકાગો, વર્લ્ડ બુક ચાઇલ્ડ ક્રાફ્ટ ઇન્ટરનેશનલ 1984માં તેનું પ્રકાશન થયું છે. 24 વોલ્યુમ સેટ છે. 1917માં પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. 10થી મોટી ઉંમર સુધીના બાળકો માટે ઉપયોગી જુનિયર વિશ્વકોશ છે. અમેરિકાના સાર્વજનિક અને શાળા ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે. વર્ણાનુક્રમે ગોઠવણી કરવામાં આવી છે. લેખો સંક્ષિપ્ત, હસ્તાક્ષરિત અને સંદર્ભ સૂચિ સાથે આપવામાં આવે છે. તેને સતત સંશોધિત કરવામાં આવે છે. ધ વર્લ્ડ બુક યરબુકના વાર્ષિક પ્રકાશન દ્વારા તેને અદ્યતન રાખવામાં આવે છે. હવે એનો
આગળનો પ્રકાર જોઈએ તો 1 અને 2 ખંડીય વયસ્ક અને જુનિયર વિશ્વકોશ, 1 and 2 વોલ્યુમ એડલ્ટ એન્ડ જુનિયર એન્સાઇક્લોપીડિયા. આ વિશ્વકોશ વિશે ચર્ચા કરીએ તો પ્રકાશન અને જાહેરાત માટે વધતી કિંમતને કારણે 5 દશકાથી 1 અથવા 2 ખંડોમાં વિશ્વકોશના પ્રકાશનો માટે પ્રકાશકો દ્વારા વધુ પ્રયત્નો થઈ રહ્યા છે. વિશ્વવ્યાપી માહિતી વિશ્વાસપૂર્ણ હોય છે, તે ઉપયોગમાં સરળ હોય છે. તેનું ઉદાહરણ જોઈએ તો ધ ન્યૂ કોલંબિયા એન્સાઇક્લોપીડિયા એડિટેડ બાય W.H. હેરિસ એન્ડ J.S. લેવી, 4th એડિશન, ન્યૂયોર્ક, કોલંબિયા યુનિવર્સિટી પ્રેસ દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે અને 1975માં તે પ્રકાશિત થયો છે. ઈસવીસન 1935માં ધ કોલંબિયા એન્સાઇક્લોપીડિયાના નામથી પ્રકાશન થયું હતું. આ એક સંક્ષિપ્ત ખંડ છે. આમાં 59,000 જેટલા સંક્ષિપ્ત લખાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નાના ગ્રંથાલયો અને કુટુંબો માટે ઉપયોગી છે. તેમાં ટૂંકા જીવનચરિત્રાત્મક લેખો પણ આપવામાં આવ્યા છે. ભૌગોલિક માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રત્યેક લેખના અંતે 2 કે 3 સંદર્ભો ધરાવતી સંક્ષિપ્ત સંદર્ભ સૂચિ આપવામાં આવી છે. આ ઉપરાંત માનચિત્ર તથા ચિત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ધ રેન્ડમ હાઉસ એન્સાઇક્લોપીડિયા ન્યૂ રિવાઇઝડ એડિશન, ન્યૂયોર્ક, રેન્ડમ હાઉસ 1983માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેના વિશે જોઈએ તો 2 ભાગમાં કલર મીડિયા અને આલ્ફાપીડિયાના નામે પ્રકાશિત કરવામાં આવ્યો છે. કલર મીડિયામાં 7 વિભાગમાં સંક્ષિપ્ત લેખોને સમૂહબદ્ધ કરવામાં આવ્યા છે. 4 રંગોના ચિત્રો અને ફોટા આપેલા છે. દરેક વિષયનો વિકાસ વિસ્તૃત વિષયની સૂક્ષ્મ વિષય તરફ જાય છે. દાખલા તરીકે યુનિવર્સ, વિશ્વથી માણસ અને મશીન, મેન એન્ડ મશીન. હવે બીજો એનો પ્રકાર જોઈએ તો રાષ્ટ્રીય અને ક્ષેત્રીય વિશ્વકોશ, નેશનલ એન્ડ રિજનલ એન્સાઇક્લોપીડિયા. નેશનલ એન્ડ રિજનલ એન્સાઇક્લોપીડિયા વિશે જોઈએ તો ભાષાઓમાં વિશ્વકોશનું હોવું નાગરિકોના લાભાર્થ માટે આવશ્યક છે. આવા વિશ્વકોશમાં સંબંધિત દેશોનો ઇતિહાસ, ભૂગોળ, કલા, સંસ્કૃતિ, રિવાજ, રાજનૈતિક, આર્થિક અને સામાજિક સ્થિતિની વિસ્તૃત માહિતી હોય છે. દેશનું વર્ણન બીજા દેશની તુલનામાં વધારે હોય છે. બીજા દેશોના તથ્યો, ઘટનાઓનું વર્ણન આપવામાં આવ્યું હોતું નથી. કોઈ દેશની માહિતી મેળવવા માટે રાષ્ટ્રીય અને ક્ષેત્રીય વિશ્વકોશ વધારે ઉપયોગી છે. ઉદાહરણ જોઈએ તો એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયા એડિટેડ બાય P.N. ચોપરા એન્ડ પ્રભા ચોપરા, દિલ્હી, આગમ પ્રકાશન, 1987, 2 વોલ્યુમ સેટમાં પ્રકાશિત થયો છે. આ વિશ્વકોશમાં ભારતના લોકોની જીવનશૈલી, વનસ્પતિઓ, જીવજંતુ, ભૌતિક રચના, મેળાઓ, તહેવારો, ધર્મ, સાહિત્ય, પ્રખ્યાત વ્યક્તિઓની માહિતી સહ ભારત સંબંધિત બધા પાસાઓનું વર્ણન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રાચીનથી લઈને અર્વાચીન સમય સુધીની ઘટનાઓની સાલવારી અંતમાં આપવામાં આવેલી છે. બીજું ઉદાહરણ જોઈએ તો ધ ઓક્સફર્ડ એન્સાઇક્લોપીડિયા ઓફ ધ મોડર્ન ઇસ્લામિક વર્લ્ડ એડિટેડ બાય જોન, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, એનું પ્રકાશન 1995માં 4 વોલ્યુમ સેટમાં કર્યું હતું.
750 લેખોને 5 મુખ્ય શ્રેણીઓમાં વ્યવસ્થિત કરવામાં આવ્યા છે, જે ઇસ્લામિક વિચારધારા અને કાર્યપ્રણાલી, ઇસ્લામ અને રાજનીતિ, સમાજ અને મુસ્લિમ સમુદાય, ઇસ્લામ અને સમાજ, ઇસ્લામિક અભ્યાસ સંબંધિત લેખો તેમાં આપવામાં આવ્યા છે. લેખો 10,000 શબ્દોથી લઈને 500થી 1000 સુધીના સંક્ષિપ્ત લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વકોશનો બીજો પ્રકાર વિશિષ્ટ વિશ્વકોશ. એ વિશે જોઈએ તો જ્ઞાન વિશ્વના વિશિષ્ટ ક્ષેત્ર કે વિષયની માહિતીને સમગ્ર રીતે આવરી લેતા કોષને વિશિષ્ટ વિશ્વકોશ કહેવામાં આવે છે. તેને ક્યારેક જ્ઞાનકોશના નામે પણ સંબોધાય છે. અહીં નિર્દેશિત વિશિષ્ટ વિષયની જુદા જુદા પાસાઓ વિશેની લંબાણપૂર્વકની તલસ્પર્શી જુદી જુદી માહિતી આપવામાં આવી હોય છે. માહિતીના વ્યાપની સાથે ઊંડાણ પણ પ્રત્યેક પળે ધ્યાન રખાયેલ હોય છે. માહિતીની ગોઠવણ વર્ણાનુક્રમે કરવામાં આવેલ હોય છે. આવા વિશ્વકોશ વિષય કે પેટા વિષયની માહિતી આપતા હોય તેમાં ગહનતાનું પાસું વધારે હોય છે. વિષય વિશેષજ્ઞો માટે આવા વિશ્વકોશ ત્વરિત સંદર્ભ સ્ત્રોતનું કાર્ય કરે છે. વિશિષ્ટ ગ્રંથાલયોમાં બહુખંડીય સામાન્ય વિશ્વકોશની અપેક્ષાએ વિશિષ્ટ વિશ્વકોશની ખરીદીને પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે કિંમત અને જગ્યાનો બચાવ થાય છે. સામાન્ય માહિતી પ્રાપ્ત કરવા માટે સંદર્ભ ગ્રંથપાલ અને સામાન્ય વાચકને સામાન્ય વિશ્વકોશનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ વિષયની વિશેષ ગહન કે વિસ્તૃત અને ઊંડી માહિતી મેળવવા માટે વિષય વિશ્વકોશનો ઉપયોગ કરવો જરૂરી હોય છે. વાચકોને પોતાના વિષયની જાણકારી તથા તેમાં પૂર્ણતા પ્રાપ્ત કરવામાં મદદ માટે સ્વશિક્ષિત થવાની તક વિશ્વકોશ દ્વારા મળી રહે છે. બહુખંડીય વિશ્વકોશ મલ્ટી વોલ્યુમ સબ્જેક્ટ એન્સાઇક્લોપીડિયા, ઇન્ટરનેશનલ એન્સાઇક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સ, જેનો એડિટર ડેવિડ છે, ન્યૂયોર્કમાં મેકમિલિયન દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. 1968થી 80 સુધીમાં 18 વોલ્યુમ સેટ તેના પ્રકાશિત થયા છે. આ વિશ્વકોશ વિશે જોઈએ તો પ્રમુખ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્ણતઃ નવો વિશ્વકોશ છે. તેમાં માનવશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, કાયદો, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, માનસ, રોગ, ઉપચાર વગેરે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1980માં 18મા ખંડમાં 215 સામાજિક વિજ્ઞાનના તજજ્ઞોના જીવનચરિત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર બાય અમરેશ દત્તા, ન્યૂ દિલ્હી, સાહિત્ય અકાદમી, 1987થી 92, 6 વોલ્યુમમાં પ્રગટ થયો છે. આ વિશ્વકોશમાં ભારતીય ભાષાઓના 25 મહત્ત્વપૂર્ણ ગ્રંથો અને માન્ય ભારતીય લેખકોને આવરી લઈ સર્વેક્ષણો, પ્રવાહો અને નોંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશિષ્ટ વિશ્વકોશનો બીજો પ્રકાર જોઈએ તો 1 થી 3 ખંડીય વિષય વિશ્વકોશ, 1 to 3 વોલ્યુમ સબ્જેક્ટ એન્સાઇક્લોપીડિયા. એનું ઉદાહરણ જોઈએ તો ભારતીય ઇતિહાસ કોશ, સચ્ચિદાનંદ ભટ્ટાચાર્ય તેના અનુવાદક છે. જ્ઞાનચંદ્ર જૈન, લખનઉ, ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન દ્વારા તેનું પ્રકાશન 1989માં કરવામાં આવ્યું છે.
ભારતના પ્રાચીન, આધુનિક અને મધ્યકાલીન ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. વ્યક્તિઓ, સ્થાનો તથા ઐતિહાસિક દ્રષ્ટિથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું વર્ણન આ વિશ્વકોશમાં કરવામાં આવેલ છે. બીજું ઉદાહરણ જોઈએ તો એન્સાયક્લોપીડિયા ઓફ ઇન્ડિયન ટ્રાઇબલ બાય શિવકુમાર તિવારી, ન્યૂ દિલ્હી રાહુલ પબ્લિકેશન દ્વારા તેનું પ્રકાશન 1994માં કરવામાં આવ્યું છે. તેના 2 વોલ્યુમ્સ સેટ છે. આ વિશ્વકોશની અંદર ભારતીય જનજાતિઓના નામો, વૈકલ્પિક નામો, વસ્તી, તેમની શારીરિક ખાસિયતો, ધાર્મિક માન્યતાઓ વગેરેને જે તે જનજાતિના નામના વર્ણાનુક્રમમાં દર્શાવવામાં આવ્યા છે. આમ વિશ્વકોશ એ ગ્રંથાલયના સંદર્ભ વિભાગની કરોડરજ્જુ સમાન છે. કોઈ પણ ગ્રંથાલયના સંદર્ભ વિભાગ વિશ્વકોશ વિનાનો ન હોય. ગ્રંથાલયમાં પૂછાતા પ્રશ્નોના જવાબ અથવા પ્રસ્તુત સંદર્ભ સેવા પૂરી પાડવા માટે સૌ પ્રથમ વિશ્વકોશ ઉપયોગી બને છે. સામાન્ય માહિતી માટે સામાન્ય વિશ્વકોશ અને વિશિષ્ટ વિષયની લંબાણપૂર્વકની માહિતી વિશિષ્ટ વિશ્વકોશમાંથી મળી રહે છે. આપણે વિશ્વકોશની ઉત્પત્તિ અને વિકાસની ચર્ચા એક અત્યંત લોકપ્રિય સ્ત્રોતના રૂપમાં કરી. બધા પ્રકારના ગ્રંથાલયોમાં વિશ્વકોશને સંદર્ભ વિભાગમાં રાખવામાં આવે છે. વાચકના પ્રશ્નોના ઉત્તર તેના પરથી આપી શકાય છે. 20મી સદીમાં જ્ઞાનની બધી જ ક્ષિતિજોમાં વધારો થવાના કારણે વિશ્વકોશની સંખ્યામાં વધારો થયો છે, જેના પરીક્ષણ સ્વરૂપ સામાન્ય અને વિશિષ્ટ કોશનો ઉદ્ભવ થયો. સામાન્ય અને વિશિષ્ટ વિશ્વકોશના કાર્યક્ષેત્રો વિસ્તારોનું અંતર સ્પષ્ટ છે. સામાન્ય વિશ્વકોશમાં જ્ઞાનની બધી જ શાખાઓને સંબંધિત લેખો દ્વારા જરૂરી માહિતી આપવામાં આવે છે. તેનો હેતુ સામાન્ય વાચકોને માહિતી આપવાનો છે. સામાન્ય વિશ્વકોશને અદ્યતન રાખવા પૂરક ખંડો પ્રકાશિત થતા હોય છે. સમયાંતરે તેની સંશોધિત આવૃત્તિઓ પ્રકાશિત થતી હોય છે. તેનું પ્રકાશન કાર્ય ખર્ચાળ અને બહુ જ મુશ્કેલ હોય છે. વિશિષ્ટ વિશ્વકોશ વિશિષ્ટ વિષયના લખાણોનું સંકલન હોય છે. તે વિષયાનુસાર નામોના વર્ણાનુક્રમે વ્યવસ્થિત કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ જે તે વિષયમાં અભિરુચિ ધરાવતા વિષય નિષ્ણાતોની જરૂરિયાતની પૂર્તિ કરવાનો છે. બધા વિષયોના સાહિત્યમાં નિત્ય બહુ જ વૃદ્ધિ થાય છે. આથી વિશિષ્ટ વિશ્વકોશની માંગ પણ વધતી જાય છે. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે વિશ્વકોશ વિશે આગળ વિશ્વકોશની ઉપયોગિતા, વિશ્વકોશના મૂલ્યાંકનના માપદંડ અને તેની મર્યાદા વિશે ચર્ચા કરીશું. ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી